નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 5000 વર્ષ કરતાં પણ પૌરાણિક કેદારેશ્વરનું મંદિર, કેદારનાથ જેટલું જ મહત્વ ધરાવતા મંદિરનો ખાસ અહેવાલ। પોરબંદર લોકસભાના સાંસદના વિસ્તારોમાં રેલવે સુવિધાને મળી મંજૂરી। પોરબંદરના ભદ્રકાળી ગેટ પર નવો રેલવે ઓવરબ્રિજ પણ બનશે। પોરબંદરમાં દરિયા કિનારે દશામાની મૂર્તિની અવદશા, પ્રતિમાઓની અવદશા નિહાળી શ્રદ્ધાળુઓની પણ ડૂબાઈ લાગણી। જેતપુર પંથકના વિઝીવડ ગામે ગેસની બોટલ બ્લાસ્ટ થવાની ઘટના, રસોઈ કરવા ગયેલ મહિલાનું ગેસ બ્લાસ્ટ થતાં નીપજ્યું મોત। સુદામા નગરી તરીકે ઓળખાતું પોરબંદરના માણેક ચોક નજીક 5000 વર્ષ જૂનું પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। પોરબંદરમાં ભોળાનાથનું નિર્માણ થયું હોય તેવું આ પહેલું શિવ મંદિર હોવાની માન્યતા છે। આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે। 5000 વર્ષ જૂના કેદારેશ્વર મહાદેવ મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે રાજાશાહી વખતથી એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં આ મંદિરના ગર્ભગૃહમાં માત્ર બ્રાહ્મણોને જ પ્રવેશ આપવામાં આવે છે, તે પણ ધોતી પહેરીને। આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। શ્રદ્ધાળુઓ માટે મંદિર નજીક જ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેની પૂજા કરવામાં આવે છે। સવાર સાંજ અહીં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે। એવું પણ મનાય છે કે આ મંદિર પોરબંદરનું પ્રથમ શિવાલય છે। મારું નામ બકુલભાઈ શાંતિલાલ ભટ્ટ, કથાકાર કેદારેશ્વર મંદિર પોરબંદર। આ પોરબંદર કેદારેશ્વર મંદિરનો ઇતિહાસ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, તો આજે અમરનાથના દર્શન પણ અહીં રાખવામાં આવ્યા છે। દર્શનનો લાભ પણ બધા બહુ ભાવિકો પોરબંદરના લે છે। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે સુદામાજીની સાથે સંકળાયેલો છે। સુદામાજી કેદારેશ્વર મહાદેવને લાવ્યા એ ઇતિહાસ બોલે છે। આવ્યાનાથ આવ્યા, કેદારનાથ આવ્યા, તેને સુદામાજી લાવ્યા, કેદારનાથ આવ્યા। તો સુદામાજીના પિતા શ્રી સોમસરમાં કૃષ્ણાથી ગોત્ર ત્રિપર્વ શાખાના આવા સુદામાજીના પિતા સોમસરમાને એક નિયમ હતો કે 10 શિવરાત્રિમાં હિમાલય કેદારનાથમાં શિવરાત્રિની પૂજા કરવી। શિવરાત્રિની પૂજા કરવા 10 શિવરાત્રિને જતા હતા, પણ સમય જતાં એક વખત ઉંમર થતાં ન જઈ શકતા, એક વખત સુદામાજી પણ સાથે ગયેલા અને પંચરાત્રિ વ્રત કહેવાય છે કે 5 દિવસનું વ્રત શિવરાત્રિનું કહેવાય। એ સુદામાજીએ પણ ભોળાનાથ કેદારનાથની પૂજા કરી। ભગવાન ભોળાનાથ એ પંચરાત્રિનું જાગરણ કરી અને શિવજીની પૂજા કરી। ભગવાન ભોળાનાથ પસંદ થયા। સુદામાજીને વરદાન માગવાનું કહ્યું। સુદામાજીને વરદાન માગવાનું કીધું તો સુદામાજી એક જ અરજી કરી કે મારા પિતા એની ઉંમર થઈ, હવે અહીંયા આવી શકે એમ નથી, તો એ દેવાના દેવ, મહાદેવ, એ કેદારનાથ, તમે અમારા સુદામાપુરીમાં, જો કે અત્યારે પોરબંદર કહેવાય, તો સુદામાપુરીમાં પધારો। ભોળાનાથ પ્રસન્ન થયા છે। સુદામાજી એને જે વરદાન માંગ્યું કે તમારા પરિવાર સહિત પોરબંદરમાં પરિવાર સહિત પધારો। ભોળાનાથ આખા પરિવાર, એના ગણ, પ્રથમ ગણ નંદી, કાર્તિકેય સ્વામી, ગણેશ બાપા, એના આખો પરિવાર સહિત નંદી, ભૃંગી, શૃંગી વગેરે સહિત ભગવાન ભોળાનાથે સુદામાજીને કહ્યું કે તમે પાછું વાળીને નહીં જો ત્યાં સુધી તમારા સાથે ચાલીશ, જો તમે પાછું વાળીને જોયું એટલે હું અહીંયા બેસી જઈશ। સુદામાજી હિમાલયથી આગળ ભગવાન ભોળાનાથની પછવાડે આવે છે। ભગવાન તેની પછવાડે પધાર્યા, પરંતુ આ જગ્યા ઉપર ભગવાનની બેસવાની ઈચ્છા હોય અને સુદામાની તાલાવેલી હોય, જે હોય, લગ્ની હોય, પણ સુદામાનું મંદિર કે જે પશ્ચિમ દિશામાં છે અને અહીંયાથી સુદામાજીએ પાછું જોયું તો ભોળાનાથ અહીંયા આ જગ્યામાં બિરાજમાન થયેલા છે। એના ગુણ છે અહીંયા પોરબંદરમાં લગભગ કાર્તિક સ્વામીનો ભેગા નહીં હોય એ કંઈ મંદિરમાં, પણ અહીં કાર્તિકે પણ બિરાજે છે, ગણેશજીની બાજુમાં, હનુમાનજીની નીચે। તો આ બધા ગણ છે, હાથી ગણ સહિત ભોળાનાથ સુદામાજીની સાથે અહીંયા કેદાર કુંડ છે, એમાં સ્નાન કરવાથી અમાવાસ્યા હોય, વ્યતિપાત યોગ હોય તો સર્વ પાપનો નાશ કરનારો એક ઉત્તમ કુંડ છે। સુદામાજીના મંદિરમાં કુંડ છે।
અને સુદામાજી અને ભોળોનાથ બે સામસામા બેઠા. કારણ કે અહીંયાથી રોજ સુદામા કેદારજીના દર્શન કરે, આ કુંડમાં સ્નાન કરવા પણ ભોળોનાથ પધારે છે. ને આ મંદિરનો ઇતિહાસ ઓમ ગણીએ ભાગવતના આધારે તો 5,500 વર્ષ મૂળનો ઇતિહાસ. કારણ કે જ્યારે કૃષ્ણ હતા દ્વાપર યુગમાં, અટાણે કલિયુગ ચાલે છે, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ હતા તો એના સખા સુદામા, એના મિત્ર સુદામા હતા. તો સાંદીપની ઋષિને ત્યાં બે હારે પણ ભણ્યા, વિદ્યાભ્યાસ કર્યો અને ભગવાન દ્વારકાનો નાથ એની જે ઝૂંપડીમાંથી સોનાનો મહેલ પણ બનાવી દીધો. એક જ મુઠ્ઠી તાંદુલ અરોઈગા અને સોનાનો મહેલ પણ બનાવી દીધો. તો આવા ભાગવતના આધારે જાય તો આ મંદિર 5,500 વર્ષ પુરાણું ગણાય. કૃષ્ણ સખા સુદામા એ તો જગ જાહેર છે જ, વર્લ્ડનું એક જ મંદિર સુદામાનું છે, બીજે ક્યાંય સુદામાનું મંદિર છે પણ નહીં. તેની સાથે અમારો કેદારજીનો ઇતિહાસ સંકળાયેલા છે અને કેદારનાથ ભોળાનાથ મહાદેવને લાવનારા સુદામાજી ગણી શકાય. કારણ કે 5,500 વર્ષ પહેલાંનો ઇતિહાસ. આ મંદિર પર રાણા સાહેબે એના મહારાણા વગેરેને રિનોવેશન કર્યું, મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. અમારા રાણાભાઈ ટીમબાએ પાછું આખું સોનાના આકારમાં કલરકામ પણ કર્યું છે. તો આવું આ એ રાણા સાહેબ અમારા રાણાભાઈ. તો આ મંદિર અત્યારે બહુ પ્રગતિ ઉપર છે. 2012ની સાલમાં શનિદેવની પધરામણી થઈ, ત્યાર પછી બધા દેવી દેવતા આવવા ગયા ને એક યાત્રાનું સ્થાન બની ગયું. આવું મંદિર અમારું આ કેદારનાથનું છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ તેવા ઓમકારાય નમો નમઃ. કેદારેશ્વર મહાદેવના દર્શન કરવાથી સર્વ પાપનો, કુંડમાં સ્નાન કરવાથી, અસ્માવતી નદીમાં સ્નાન કરવાથી, જ્યાં ભગવાન કૃષ્ણ અને સુદામાએ સ્વયં સ્નાન કરેલું છે. તો આવું પોરબંદરનું ઐતિહાસિક આ કેદારેશ્વરનું મંદિર છે. બોલીએ શ્રી કેદારેશ્વર મહાદેવ કી. કેદારેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પોરબંદરના રાજવી પરિવારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. મંદિરમાં હજારો વર્ષ જૂનો કુંડ પણ આવેલો છે. કુંડ કેદારેશ્વર કુંડના નામથી ઓળખાય છે. કેદારેશ્વર મંદિર દાયકાઓ જૂનું છે. અહીં આવેલો કેદારેશ્વર કુંડ પણ એટલો જ જૂનો છે. આ કુંડમાં સુદામાજી સ્નાન કરવા માટે આવતા હોય તેવો આભાસ થતો હોય છે. એવું માનવામાં આવે છે કે સુદામાજી અને તેના પિતા દ્વારા દર શિવરાત્રિએ કેદારનાથ વ્રત કરતા અને મહાદેવ પ્રસન્ન થયા હતા. સુદામાજી દ્વારા મહાદેવને સુદામાપુરી પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહાદેવે સુદામાજીને કહ્યું કે તમે જ્યાં સુધી પાછળ વળીને નહીં જુઓ ત્યાં સુધી હું સહપરિવાર તમારી પાછળ આવીશ. એમ સુદામાજી દ્વારા કેદારનાથથી લઈ અને સુદામા નગરી સુધી સુદામાજીએ પાછળ નહીં જોયું અને આજે પોરબંદર તરીકે ઓળખાતા શહેરમાં એ જ મહાદેવનું મંદિર કેદારેશ્વર તરીકે ઓળખાય છે. આ કેદારેશ્વર મંદિરમાં શનિદેવ, ગણપતિજી અને રાધાકૃષ્ણ સહિતના અનેક દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવ્યા છે અને શુભ કાર્ય પહેલાં પોરબંદરવાસીઓ કેદારેશ્વર મંદિરની મુલાકાતે આવતા હોય છે. પોરબંદરવાસીઓ અને ખાસ કરીને ખારવા સમાજના લોકો ધાર્મિક પ્રસંગે કેદારેશ્વર કુંડના પાણીનો ઉપયોગ કરે છે. કેદારેશ્વર મંદિરનું મહત્વ કેદારનાથ જેટલું જ છે અને જે લોકો કેદારનાથ દર્શન કરવા પહોંચી શકતા નથી તે લોકો કેદારેશ્વર મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાથોસાથ ભક્તો દ્વારા માનતાઓ પણ માનવામાં આવે છે. આ મંદિર રાજાશાહીના વખતમાં બનેલું અતિ પૌરાણિક મંદિર છે જેની ખાસ વિશેષતાઓ છે. મંદિરના ગર્ભગૃહમાં બહેનોને જવાની સખત મનાઈ છે અને આજ દિવસ સુધીમાં આ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીના પત્ની પણ જઈ શકતા નથી. ગર્ભગૃહમાં કોઈ પુરુષને જવાનું થાય તો પણ તેઓએ ધોતિયું પહેરીને જવું ફરજિયાત છે અને આજ દિવસ સુધીમાં કોઈ પુરુષ ધોતિયું પહેર્યા સિવાય આ મંદિરમાં જઈ શકેલ નથી. ભારતના તમામ મંદિરોમાં શિવલિંગ પછી કાચબો અને પછી નંદી હોય છે, જ્યારે આ મંદિરના ગર્ભગૃહમાં જ નંદી આવેલ છે અને ત્યારબાદ કાચબો આવેલો છે. સામાન્ય રીતે તમામ શંકરના મંદિરોમાં શિવલિંગની બરાબર સામે જ નંદી હોય છે, પરંતુ આ મંદિરમાં શિવલિંગની સાઈડમાં જમણી તરફ નંદી આવેલ છે. આ મંદિરની રચના ઓરિજિનલ કેદારનાથ ધામના મંદિર જેવી જ રચના છે અને આબેહૂબ તેની જ પ્રતિકૃતિ છે. જ્યારે આ મંદિર લૂંટારાઓ લૂંટવા આવ્યા ત્યારે આ મંદિર સૂરવીરોના પાડિયાઓ પણ આવેલા છે કે જે આ મંદિરની રક્ષા કરવામાં બલિદાન આપ્યું હતું. મંદિરની અંદર દરેક પિલરમાં સાઉથના મંદિરો જે રીતે મૂર્તિ હોય છે તે રીતે દરેક પિલરમાં કુલ 8 મૂર્તિઓમાં કે જે દરેક મૂર્તિઓ અલગ અલગ સંસ્કૃતિ મુજબનો પહેરવેશ ધારણ કરી બહેનોના હાથમાં સંગીતના
સાધનો દર્શાવેલા છે, જે ગુજરાતના કોઈ મંદિરમાં નથી. આ મંદિરની ફરતે દરેક ખૂણાઓ પર એક ઋષિઓની કુલ 11 મૂર્તિઓ કોતરણી ચૂનવાણી કાળની યાદ અપાવે તે રીતે ભારતના અલગ અલગ ઋષિમુનિઓની આવેલી છે, જે પણ ભારતના કોઈ મંદિરોમાં નથી. મહાદેવર, મારું નામ હિરેન કિશોરભાઈ જોશી છે અને આ કેદારેશ્વર મહાદેવ મંદિરનું ઐતિહાસિક પૌરાણિક મંદિર કે જે રાણા સાહેબ બાપુના ટાઈમનું એના વંશજોનું બંધાવેલું આ મંદિર છે ને એમને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આ પ્રતિમા છે. આ મંદિરમાં આ ત્રીજી પેઢીથી હું અહીંયા સેવા પૂજા કરું છું અને અહીંયા બ્રાહ્મણ તરીકે હું બેસું છું અને ભગવાનનું કાર્ય કરું છું અને લોકોના ધાર્મિક કાર્ય પણ કરાવું છું. આ મંદિરનો ઇતિહાસ ને મહિમા લોકો જાણે જ છે મારા જન્મ પહેલાંથી. આજે 500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે એટલે બધાને ઇતિહાસનો ખ્યાલ છે. પણ એવું કહી શકાય અત્યારે અમારા બ્રાહ્મણોના વિચાર મુજબ કે લોકોમાં શ્રદ્ધા હોય તો આજે 500 વર્ષ પહેલાં કેદારેશ્વર મહાદેવનો પરચો હતો એ પણ આજે જ જોવા મળે છે અને એ જ પરચો, એ જ પ્રતિમા, એ જ ભગવાનનું સ્વરૂપ આજે પણ અહીંયા મોજૂદ છે આ મંદિરની અંદર. જો આપણામાં શ્રદ્ધા હોય તો ભગવાન કલાકોની ગણતરીમાં આપણી ઈચ્છા પૂર્ણ કરે છે અને અમે અનુભવેલું છે. અને આજે આ કેદારેશ્વર કુંડ છે કે જેમાં એવું કહેવાતું કે અમે તો સાંભળ્યું છે કે સુદામાજી અને મહાદેવજી સાથે સ્નાન કરતા અને એ પાણી એટલું પવિત્ર માનવામાં આવે છે કે ખારવા સમાજ, અન્ય આપણા હિન્દુ સમાજના લોકો ધાર્મિક કાર્યમાં, એના વાહનોમાં, એના કોઈ પણ સારા માઠા પ્રસંગોમાં એ જલનો પવિત્ર તરીકે ઉપયોગ કરે છે. તો આવો આ મંદિરનો ઇતિહાસ છે કે વેપારી મિત્ર લોકો છે, આજુબાજુમાં રેસિડેન્ટ દુકાનવાળા લોકો છે, એ સવારે એવું વિચારે છે, એવી રીતના એનો નિયમ છે કે આ મંદિરે દેવસ્થાને નમી દર્શન કરી શિવજીની સેવા કરી અને આપણે દુકાન ખોલવી. તો આવો પણ એક મહિમા છે મહાદેવનો. અને આ મહાદેવનો એવો મહિમા છે, અમે જોયું છે કે એક વખત એવો સમય હતો કે લોકડાઉનમાં બધું બંધ હતું, છતાં આ મંદિરમાં ભીડ હતી અને લોકો માર ખાઈને પણ દર્શન આવતા હતા. એવી પણ એક શ્રદ્ધા કહી શકાય. એવું આ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. અને પોરબંદર જનો, અન્ય શહેર જનોને આપણે એવી વિનંતી કરીએ છીએ કે તમે પણ અહીં આવીને એકવાર ભગવાનના દર્શનનો લાભ લ્યો અને ભગવાનનો જે પરચો છે એનો અનુભવ કરો. અમે કહીએ એમ નહીં, તમે ખુદ જુઓ અને ભગવાનને શ્રદ્ધાથી નમો એટલે ભગવાનનો મહિમા છે એ આપણી સામે આવશે. મહાદેવર. આ મંદિરની ફરતેની દિવાલોમાં વરુણદેવ, યમરાજ તથા કુબેરજીની મોટી મૂર્તિઓનું કોતરણી કામ આવેલું છે, જે પણ ભારતના કોઈ મંદિરોમાં જોવા મળતું નથી. તેમજ આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશના દ્વારની બાજુમાં જ કાર્તિકેય સ્વામી તથા ગણેશજીની મોટી મૂર્તિઓ આવેલી છે અને તે આ રીતે આખો શિવ પરિવાર આ ગર્ભગૃહમાં સમાયેલો છે અને તે રીતે શિવના બંને સંતાનોની મૂર્તિઓ આ મંદિરમાં જ આવેલી છે. મારું નામ છે નિલેશ બાબુલાલ નાંઢા સોની. હું કાયમ અહીં દર્શન કરવા આવું છું મહાદેવના, ને મજા આવે છે ને આપણું કામકાજ પૂરું કરે છે મહાદેવ ને શાંતિથી મજા આવે, શાંત વાતાવરણ, ભવ્ય દર્શન થાય છે. જય ભોળેનાથ. સામાન્ય રીતે શંકરના કોઈ મંદિરોમાં ધજા ચડાવવામાં આવતી નથી, પરંતુ શ્રીનાથજીની હવેલીની જેમ જ કેદારેશ્વર મંદિરમાં પણ ધજા ચડાવવામાં આવે છે અને અનેક લોકો આસ્થાથી ધજા ચડાવવાની માનતા રાખતા હોય છે અને માનતા પૂરી થઈ કેદારેશ્વર મંદિરમાં ધજા ચડાવવામાં આવે છે. આ તમામ ખાસિયતો ઉપરાંત પોરબંદરવાસીઓની અતિ ધાર્મિક જગ્યા હોવાના કારણે જ રોજ હજારો લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને પોરબંદરવાસીઓના આસ્થા પ્રતીક છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં હોલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. હાલ પવિત્ર શ્રાવણ માસમાં અહીં આરતીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો હોવાનું મનાય છે. જ્યારથી રાણાવાવ શહેરનું સ્થાપન થયું છે ત્યારથી જ અથવા એ પહેલાંથી આ ઐતિહાસિક અને પૌરાણિક હોલેશ્વર મહાદેવનું મંદિર સ્થાપન થયેલું હોવાનું મનાય છે. તમામ સમાજના લોકો આ મંદિરમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવે છે. આ મંદિર સાથે પાંડવોનો ઇતિહાસ જોડાયેલો છે. એવી માન્યતા છે કે પાંડવો જ્યારે ભારત ભ્રમણમાં નીકળ્યા હતા ત્યારે આ મંદિરે રોકાણ કર્યું હતું, જેની નિશાની હજુ પણ મંદિરમાં મોજૂદ છે, જેમાં મહાબલી ભીમનો ખાંડણીઓ હજુ સુધી આ મંદિરમાં મોજૂદ છે, જે કોઈ પણ આજની મશીનરી પણ હટાવી શકી નથી.
જેમ જેમ સમય ગયો તેમ તેમ મંદિરનો જીર્ણોદ્ધાર થતો ગયો અને આજે આ પૌરાણિક મંદિરે ખૂબ જ મોટી જગ્યામાં પથરાઈ ગયું છે. આસપાસના તમામ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન અને આરતીમાં સહભાગી થવા આવે છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર લોકસભાના સાંસદના વિસ્તારમાં 6 મુખ્ય રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અને ધારાસભ્ય સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવજી, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તથા જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા સહિતનાઓએ ભાવનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર લોકસભા મત વિસ્તાર માટે 6 મુખ્ય રેલવે સુવિધાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં રાણાવાવ ખાતે કોચ મેન્ટેનન્સ હબ, 2 નવી રેલ સેવાઓ, 6 નવી ટ્રેન માટે સ્ટોપ પેજ, ગેજ રૂપાંતરને કારણે નવી કનેક્ટિવિટી, ભદ્રકાળી ગેટ પર ઓવરબ્રિજ અને નવાગઢ ખાતે અંડરપાસ. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો માટે રેલવે મંત્રી અશ્વનીજી અને મનસુખભાઈ માંડવિયાનો પોરબંદર જિલ્લાના આગેવાનોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. રાણાવાવ ખાતે 135.64 કરોડ રૂપિયાના ખર્ચે એક નવું કોચ મેન્ટેનન્સ હબ બનાવવામાં આવશે. આ નિર્માણ થકી રોજગારીની નવી તકો ખુલશે અને રેલ સેવાઓ મજબૂત થશે. પોરબંદર રાજકોટ રૂટ પર 2 નવી ટ્રેનોને મળી મંજૂરી. હવે મુસાફરી સરળ અને કનેક્ટિવિટી ઝડપી બનશે. હવે નવાગઢ, જેતલસર, રાણાવાવ અને ખોડિયાર મંદિર સ્ટેશનો પર મુખ્ય ટ્રેનો ઊભી રહેશે, જેનો મુસાફરોને સીધો લાભ મળશે. પોરબંદરના ભદ્રકાળી ગેટ પર એક નવો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પીજીવીસીએલ વિભાગ દ્વારા લોકમેળાને લઈને વીજ લાઇનનું ખાસ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ વીજ લાઇન પર આવેલ વૃક્ષોનું પણ કટિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદરના પીજીવીસીએલ વિભાગ દ્વારા જન્માષ્ટમીના લોકમેળાને લઈને ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને જન્માષ્ટમીના લોકમેળા ગ્રાઉન્ડ આસપાસની વીજ લાઇનનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું, તેમજ આ વિસ્તારમાં આવેલ વીજ લાઇન પર આવેલ વૃક્ષોનું પણ કટિંગ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના 19 યુવક યુવતીઓને થાઇલેન્ડના પટાયામાં નોકરી આપવાના બહાને છેતરપિંડી થઈ હતી, જે છેતરપિંડી કરનાર શખ્સ પોરબંદર પરત આવ્યો હોવાની માહિતી મળી હતી. ત્યારે પોતાની રકમ ઉઘરાવવા જતાં છેતરપિંડી કરનાર શખ્સના પરિવારજનોએ હુમલો કર્યો હતો, જેમાં 2 યુવાનો ઘાયલ થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂપિયાના ચીટિંગ થઈ રહ્યા છે, તેમ છતાં પોરબંદરમાં એટલી હદે બેરોજગારી છે કે ગમે તે રીતે બહાર જઈને પૈસા કમાવા માટે યુવક યુવતીઓ તૈયાર થઈ જાય છે. ત્યારે પોરબંદરના 19 યુવક યુવતીઓ હાલ બેંકોકના પટાયા ખાતે ફસાયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કરી જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા તુષાર સાદિયા નામના શખ્સે પટાયા ખાતે હોટલમાં હાઉસકીપિંગની જોબ હોવાનું અને 2 વર્ષના વિઝા સાથે દર મહિને 50,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેવું જણાવી લાખો રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ આ યુવક યુવતીઓ ત્યાં ફસાયા હોવાથી સ્થાનિક ભારતીયોને જાણ થતાં તેઓએ આ 19 યુવક યુવતીઓની મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને પરત મોકલ્યા હતા. આ યુવાનોને એવી માહિતી મળી હતી કે તુષાર સાદિયા હાલ સાયપ્રસથી વતન આવ્યું છે. આથી જયમલ અર્જનભાઈ મકવાણા તથા હાજા રામજીભાઈ જાડેજા નામના 2 યુવાનો તુષારના ઘરે પોતે ભરેલ રકમ પરત લેવા ગયા, ત્યારે તુષારના પરિવારજનોએ હુમલો કરતા બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મારું નામ આ લોકો વિદેશ ગયા હતા એના ફોડ માટે કાલે એવી અમને જાણ થઈ ગઈ એના છોકરો અહીંયા આવ્યો તો આ લોકો એની પાસે રજૂઆત કરે છે તો ભાઈ તમારો છોકરો આવ્યો તો કાંક પોલીસના પણ આમાં આપણે સમાજના માણસો છે, આપણે બેહીને વાતો કરીએ એનામાં બધીની પરિસ્થિતિ ગરીબ માણસો છે અને જે ભરાતા નથી, અમને થોડા ઘણા તમે આ ગરીબ માણસોને બેનથી કરી જઈને પૈસાની વ્યવસ્થા કરતી હોય અથવા તમે તુષારને પોલીસ સ્ટેશન હાજર કરીને તુષારની ત્યાં પોલીસ સ્ટેશને જે કહી એ કરવા પણ અમે તૈયાર છે. તો એ લોકો ત્યાંથી બારોબાર નીકળે કીધું કે તુષારને અમારે કોઈ લેવા દેવા નથી અને તમારે ધક્કો ના ખાતા
એ પછી ગારાગારી કરીને છૂટા હાથના પાણાના ઘા કર્યા. પછી 2 લોકો અમારા 2 જણાની ઈજા થઈ, એક રાજભાઈ કરીને છે અને એક જયમલ કરીને છે. એ લોકોને કાલે માર્યા, ગાર્યું, કીધું કે જો હવે અહીંયા આવ્યા તો ઝાડથી મારી નાખ્યો. અને અમારે તુષારને કોઈ લેવા દેવા નથી. તુષારને જ્યાં ગોતું ત્યાંથી ગોતી, અમારે તુષારને કોઈ લેવા દેવા નથી. હવે અહીંયા બીજી ફેર આવ્યો તો હવે હારા વાત નહીં એમ કરીને છૂટા પાણાના ઘા કર્યા. 2 જણાને લાગી ગયા. મારું નામ મકવાણા જયમલ અર્જન છે. અમે તુષાર સાદિયાથી બેંક ઓફ પટાયા ગયેલા 19 જણા. અહીંયા અમને બધાને 2 મહિના 3 મહિના બધાને રાખ્યા. જમવાનું પણ 1 મહિને 2 મહિના દીધે. પછી કીધું કે તમે તમારી રીતના જમી લીજો, તમારી પાસે કરંટ છે એ નથી, બધા જમી લીજો. પછી એ લોકોએ ફોન ધીમે ધીમે ફોનને બધું માધ્યમ બંધ કરી દીધું અહીંયા. પછી અમારે એનો સહારો કોઈ જાતનો નહીં. પછી અમારે જે તુષાર પટેલ કરીને છે એની માધ્યમથી અમે પોરબંદર પાછા પૂગી ગયા. અમને એવી જાણ થયેલી કે તુષાર સાદિયા અહીંયા પોરબંદરમાં આવેલો છે, એટલે એના માટે અમે એની ઘરે જયેલા કાલે રાતના. તો અમારા ઘરના બધી લેડીઝને બધા અમે અહીંયા જયેલા. એને ઘરના વારે વાત કરી કે ભાઈ તમારા છોકરાને તમે 10 દિનનું કીધું હતું તો આવી ગયો હોય તો અમને કહો તો એને રજૂ કરી દો, તો અમારી કાર્યવાહી આગળ વધે. એના ઘરના ગારું એથી ચાલુ કરી ગાળું દીધી બધાને. લેડીઝ સામે તો એના દાદા કંઈ બોલ્યા નહીં. એના દાદાએ પછી અમને પાણાના હુમલા કરેલા છે. તુષારની મમ્મીએ અને તુષારના દાદાએ અમારી પર હુમલો કર્યો. હાર્દિક જાડેજાને મને બેને અહીંયા પથ્થર માર્યો અહીંયા. અમે કીધું કે અમારે શું વાંક છે, તમે બાયું સામે પહેલાં મેટર પતાવો પછી અમારી યારે બોલીએ, અમારી કંઈ ભૂલ હોય તો અમને કહો. હું એ રીતના વાત કરી, એ રીતના અમારી પર હુમલો કરેલો. તુષારના દાદા હતા સન્નાભાઈ સાદિયા અને એની તુષારના મમ્મી હતા જયાબેન. અમે બધાએ 57 લાખ રૂપિયા બધાને 3 લાખ રૂપિયા બધા ભરીને ગયા હતા. 10 હજાર કરંટ છે, 50 હજાર કરંટ છે, એ રીતના પછી બધા લઈને ત્યાં ગયા હતા. અમારા જે પૈસા અહીંથી કરન્સી લઈને ગયા હતા એ અમારી પાસે અમને અમારા વપરાય ગયા. આનું તમે જમવાનું લઈ લો બધા, કાલે આ પૈસા દે, કાલે ઓલો પૈસા દે, એ રીતના બધાના પૈસા વપરાવી દીધા એને લોકો. એને અમારે ફોનના માધ્યમથી વાત થયેલી એવી રીતના કે તુષાર અહીંયાથી નીકળી ગયો છે ને પોરબંદર આવી ગયો છે, એ રીતના અમારે વાત થયેલી હતી. કેમ કે અમારા સગાવાલા અહીંયા સાયપ્રસમાં રહે, એ લોકોએ અમને જણાવી ગયેલું કે ભાઈ અહીંથી નીકળી ગયો છે, એને ઇન્ડિયા આવી ગયો છે. એ રીતના એટલે અમારા બધા સગાવાલા અમારા જેટલા 19 જણા હતા એમાંથી બધા એના મમ્મી પપ્પાને બધા જયેલા અહીંયા એની ઘરે અને કહેલું કે ભાઈ તમારો છોકરો આવી ગયો તો રજૂ કરજો. આટલી જ વાત કરવા ગયા હતા. પોરબંદર ખાતે મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત કર્યું હતું. આ વ્રત પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિઓ પીઓપીની હોવાથી સમુદ્રમાં ભળી ન જતા, જેથી દરિયા કિનારે મૂર્તિઓ ખંડિત હાલતમાં નજરે ચડે છે. માતાજીની પ્રતિમાઓની આવી અવદશા નિહાળી શ્રદ્ધાળુઓની પણ લાગણી દુભાઈ રહી છે. પોરબંદરમાં મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત કર્યું હતું અને વહેલી સવારે વાજતે ગાજતે ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક માતાજીની પ્રતિમાઓનું અસ્માવતી ઘાટ પાસેના દરિયા કિનારે વિસર્જન પણ કર્યું હતું. પરંતુ ત્યારબાદના દ્રશ્યો ચોંકાવનારા છે. ચોપાટી પર દરિયા કિનારે દશામાની મૂર્તિઓ ઠેર ઠેર રસ્તે રઝળતી નજરે ચડે છે. આ મૂર્તિઓ પીઓપીની મૂર્તિ હોવાથી પાણીમાં ભળી ન જતા દરિયા કિનારે ખંડિત હાલતમાં પડેલી છે. અહીં કૂતરાઓ આટાફેરા કરે છે અને મૂર્તિઓ વચ્ચે પડેલી છે. કેટલીક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે અને કિનારે રઝળતી નજરે ચડે છે, જેને નિહાળી ફરવા આવતા સહેલાણીઓ અને માતાજીના ભક્તો અને શ્રદ્ધાળુઓની લાગણી પણ દુભાઈ રહી છે. જે માતાજીને આટલા દિવસ સુધી ઘરે સ્થાપના કરી દરરોજ પૂજા અર્ચના કરી હતી, તેને આવી હાલતમાં જોઈ રૂવાડા ઊભા થાય તેવું દ્રશ્ય સર્જાયું છે. ધાર્મિકતા હોવી જરૂરી છે અને વ્રત તપ કરવા એ પણ ધાર્મિકતા છે, પરંતુ માતાજીની પૂજા કરી તેને વિસર્જિત કરતી વખતે મૂર્તિનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. માતાજીની મૂર્તિઓના નિર્માણમાં પીઓપીનો મોટો પ્રમાણમાં ઉપયોગ થયો હોવાના કારણે પ્રતિમાઓની આવી દશા સર્જાય છે. માટીની મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. માટીની મૂર્તિ પાણીમાં મિક્સ થઈ જાય, જેથી પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે. બોલો. મારું નામ જયાબેન છે. અમે અહીંયા આસમાવટી ઘાટે રહીએ જ ને. અમે દર વર્ષે હું અહીંયા પધરાવા આવું, પણ હું ખાલી જવારા પધરાવું જ ને ઘઉં ને એ અમારી કુળદેવી છે માં દશામાં. એટલે અમે મારા ઘરમાં જે મૂર્તિ છે એ મૂર્તિનું જ હું ઠાપર કરું.
એટલે હું મૂર્તિ નથી પધરાવી પણ હું આવી રીતના પધરાવું. જ્યારે હું પધરામાં આવું જ ને ત્યારે આ મારીથી જોવાતું નથી કે અમારી કુળદેવી માં દશામાની આવી હાલત છે. એટલે જો તમે ભલે મૂર્તિ તમે લેવો, તમે મૂર્તિ પધરાવો, 10 દિવસના માં દશામાને તમે વ્રત કરો, પણ તમે માટીની સાંદરી બનાવો, માટીની મૂર્તિ બનાવો ને માટીની મૂર્તિનું તમે વિસર્જન કરો, તમે પધરાવો. તમે આ મૂર્તિનું તમે 10 દિવસ ધામધૂમથી તમે ઉપવાસ કરો, તમે વ્રત કરો, બેલ વાજા પાલકીથી માના રાસ રમો, ગરબા ગાવો તમે માના. તો આ માની હાલત તમે જોઈ કે તમે 10 દિવસ પછી મહકે રાતના 2 વાગે 3 વાગે 2:30 વાગે તમે માને પધરાવા આવો, દરિયામાં સમુદ્રમાં પધરાવો, પણ એનો તમે આટલો વિચાર કર્યો કે તમે પધરાવીને વયા જાઓ તો પાછળથી માની હાલત કેવી થશે? મૂર્તિની માના ડોકા કપાઈ જાય, હાથ કપાઈ જાય. આ તો અમારી કુળદેવી છે, અમારાથી નથી જોવાતું. એટલે અમે અહીંયા દરિયા આવીને માની હાલત જોઈએ, પણ એ જોવો કે માં ક્યાં પડી જ, ઉકાઈરામાં પડી જ, કચરાઓમાં પડી જ. આ જગત જનની છે, માં છે, માં દશામાં છે, આ દુખ્યોના દુઃખ કરનારી માં દશામાં છે. માં આ તમે એક વિચાર કરો કે તમે વ્રત કરો, તમે મૂર્તિ લઈ આવો, તમે એને હંગારો સજાવો, પણ અહીંયા દરિયા કાંઠે તમે જોવો છો આ માની કેવી હાલત છે. હાથ પગ બધે કપાઈ ગયા. અત્યારે અહીંયા મૂર્તિની હાલત જો સમુદ્રમાં દરિયાઓમાં કેવી ખરાબ હાલત છે માતાજીની. તમે આટલો વિચાર કરો. તમે ભલે તમે રહેવો, અમે તમારું અપમાન નથી કરતા, અમારી કુળદેવી છે, અમે રહીએ, અમે ઉપવાસ કરીએ, અમે ફરાર કરીએ, પણ તમે રહેવો, તમે માટીની સાંદરી બનાવો, માટીની મૂર્તિ બનાવો. જો ઇથી ઉપરાંત તમારાથી ના થતું હોય ને તમારે ધરારા કરવું હોય તો એક ખાડો ખોદો, એવી જગામાં ખાડો ખોદો, અમે તમને સાથ દઈએ ખાડો ખોદવામાં. એ ખાડાની અંદર તમે આ માને પધરાવો ને એ ખાડો તમે દાટી દેવો તો માની મૂર્તિ આ ઉકાઈરામાં ના આવે. અમારેથી નથી જોવાતું કે આ માની મૂર્તિ ઉકાઈરામાં આવે. ગણેશ ચતુર્થીનો તહેવાર પણ નજીક જ છે, ત્યારે પણ જો પીઓપીની મૂર્તિની સ્થાપના કરી વિસર્જન કરવામાં આવશે તો આનાથી પણ વધારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવશે. આથી હજુ પણ સમય છે. ધર્મપ્રેમી જનતા જાગૃતિ દાખવી આ વખતે માટીની પ્રતિમાની સ્થાપના કરે તે જરૂરી બન્યું છે. નહીંતર ચોપાટી ખાતે ડુંડાળા દેવની પણ આવી અવદશા થતી કોઈ અટકાવી શકશે નહીં, તે પણ હકીકત છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરતો વીજ પુરવઠો મળતો નથી, જેને કારણે ખેડૂતોને મુશ્કેલી સર્જાય છે. જે મામલે સામાજિક અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ વીજતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા. પોરબંદર જિલ્લામાં અત્યારે વરસાદ ખેંચાતા મગફળીના પાકને અને અન્ય પાકોને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે ખેડૂતોએ પોતાની મોટરો છે કૂવામાં ચાલુ કરી છે, પણ જે ખેડૂતોને સતત વીજ પ્રવાહ 8 કલાક માટે મળવો જોઈએ એ 8 કલાક માટે વીજ પ્રવાહ મળતો નથી. વારંવાર ટ્રિપિંગ થાય છે, દર કલાકે લાઇટ જતી રહે છે. એને કારણે સિંચાઈમાં જે પાણી આપવું જોઈએ મગફળીના પાકને કે અન્ય પાકોને એ આપી શકાતું નથી. આ બાબતોને લઈને ગઈકાલે મેં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાથે રાખી અને પીજીવીસીના ઉચ્ચ અધિકારીઓ સાથે બગોદર સબ ડિવિઝન, મજેવાડા સબ ડિવિઝન અને કોસ્ટલ સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી શાહને હાજર રાખી અને મિટિંગ કરી હતી. એની અંદર ખેડૂતોના જે ફોલ્ટ તાત્કાલિક એટેન્ડ થઈ જાય, ફોલ્ટ રજિસ્ટર તાત્કાલિક થઈ જાય અને ખાસ કરીને ટ્રાન્સફોર્મરો જે છે બગડે છે એ પણ ત્વરિત ધોરણે રિપ્લેસ થઈ જાય એ માટે જરૂરી સૂચનો કર્યા હતા. અને એના માટે જે કંઈ વધારાની ટીમો તૈનાત કરવાની આવે તાત્કાલિક ધોરણે વધારાની ટીમો તૈનાત કરવા માટે પણ માગણી કરી હતી. અને અત્યારે ખેડૂતોને 8 કલાક વીજ પુરવઠો આપવાની જે નીતિ છે એમાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકાર શ્રીને 10 કલાક વીજ પુરવઠો આપે ખેડૂતોની માગણી છે. એ પ્રકારની દરખાસ્ત કરવાનું પણ અહીંયા પીજીવીસીએલના અધિકારીઓને કીધું છે અને રાજ્ય સરકારને પણ વિનંતી કરું છું કે ત્વરિત ધોરણે 10 કલાક વીજ પુરવઠો મળે એ પ્રકારનો નિર્ણય ખેડૂતોના હિતમાં લઈએ. અને આ માટેની રિવ્યુ મિટિંગ છે ફરી 2 દિવસની અંદર કરી અને 15 દિવસ આપણા ખેડૂતોના બરોબર સચવાઈ જાય એ માટે અધિકારીઓ અને આપણે સાથે રહી અને 100% પ્રયત્ન કરીશું. અને એ સિવાયના જો કંઈ ઇસ્યુ હોય તો પણ આપણે સાથે રહીને સોલ્વ કરાવીશું. એ પ્રકારની હકારાત્મક ચર્ચાઓ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે થઈ છે, જે આપ સૌની જાણ માટે.
આજે ફ્રેન્ડશિપ ડે છે, ત્યારે ખાસ યાદ કરવું પડે કે મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સરીખો હોય, જે દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. ત્યારે આવી જ એક મિત્રતા છે જેતપુરના મિત્રની, જેમાં એક મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધી અને બીજો મિત્ર એને ભગવાનની જેમ પૂજે છે. કોણ છે આ મિત્રો? જોઈએ ખાસ અહેવાલમાં. જેતપુરના સ્મશાનમાં અનેક મૂર્તિઓ છે અને લોકો તેની પૂજા કરતા જોવા મળે છે. અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે. એ વ્યક્તિ છે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાનમાં આવે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે છે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની મૂર્તિ નથી, પરંતુ તે છે ચંદુભાઈના પરમ મિત્ર અપ્પુભાઈ જોગરણા. અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના મિત્રો છે અને બંને જીગરજાન મિત્રો હતા. બંને એકબીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા. બંને મૂળ ભાવનગરના રહેવાસી. ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા. એક વખત અપ્પુભાઈનું એક્સિડન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પહોંચે તે પહેલાં જ અપ્પુભાઈએ આ દુનિયા છોડી દીધી હતી. મારું નામ જીતેન્દ્ર પારખી, હું વ્યવસાયિક વકીલ છું. આજરોજ જેતપુરમાં અહીં અમે સ્મશાન ગૃહ ખાતે આવ્યા છીએ. આજનો દિવસ ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતાનો દિવસ છે. અમારા મિત્ર ચંદુભાઈ મકવાણાએ અમને આમંત્રણ આપ્યું છે અને અમે બધા મિત્રો આવ્યા છીએ. આ પ્રસંગ જોવામાં આવે તો ચંદુભાઈના એક મિત્ર અપ્પુભાઈ કરીને હતા અને અપ્પુભાઈ આજે આ દુનિયામાં નથી. લગભગ 2000માં એમણે વિદાય લીધી છે. પણ મિત્રતાની વાત કરીએ તો ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા એવી હતી કે એની યાદમાં ચંદુભાઈએ અહીંના સ્મશાન ગૃહમાં એની પ્રતિમા મૂકી છે અને લગભગ 2016થી લઈને દરરોજ આ પ્રતિમાએ ચંદુભાઈ અપ્પુભાઈને પુષ્પ અર્પણ કરવા આવે છે. અને આજના ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસે પણ એમણે અમને બધા મિત્રોને બોલાવ્યા છે. અને આ મિત્રતા બાબતની દોસ્તો વાત કરીએ તો ખરેખર પૂરા વિશ્વની અંદર મિત્રતાના ફ્રેન્ડશિપના સંબંધો ખૂબ વિશાળ હોય છે. પણ ભારતમાં આપણે આપણી સંસ્કૃતિમાં જોતા આવ્યા છીએ કે મહાભારત વખતથી શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તી, એવી જ રીતના પિક્ચરમાં જોયું છે જય ને વીરુની દોસ્તી, રાજકીય લોકોની દોસ્તી. તો આવી મિત્રતા સૌ કોઈને સારા મિત્રો મળે એવી શુભકામના. અસ્તુ. ચંદુભાઈ, આજે ફ્રેન્ડશિપ ડે એટલે મિત્રતાના ભાવે તમારો જે યાદગાર મિત્ર હતો તેની તમે આજે સ્મશાનમાં પ્રતિમા મૂકી એવું છે, કેવી મિત્રતા? અમારી મિત્ર ભાવનગરની અંદર હતી અને આજે હું ભાવનગર છોડીને આવ્યો અને 20 વર્ષ થઈ ગયા. પણ મારા મિત્રની બહુ યાદ આવે છે. હતા મેં 2016માં આ મૂર્તિ મેકી છે ને મૂર્તિ મેકીને હું સવારે 9 વર્ષ થઈ ગયા. સવારે ઉઠીને કાયમ પૂજા પાઠ કરું છું ને કાયમ ઉઠીને અહીંયા હવારમાં આવું છું. કેવી મિત્રતા? કેવી મિત્ર અમારે બહુ યાદ આવે છે. એટલે હું અત્યારમાં આવ્યો છું. આજે ફેન્સિંગ ડે બાંધ્યો, કેક કાપી, મીઠું મોઢું કરી ને મારા મિત્ર સરકાર બધા આવ્યા છે. તમે દરરોજ સવારે અહીં મિત્રને પહેલા યાદ કરો છો ને પછી જ કામ ધંધે જાવ છો ને તમે શું કહેશો? હું સવારમાં ઉઠીને 7:30 થી 6 વાગે આવી જાઉં છું. પછી અપ્પુભાઈને હાર બાર ચડાવી દર્શન બર્શન કરીને પછી મારા બધા કામ ધંધા ચાલુ કરું. મેં એના નામથી અપ્પુ કોન્ટ્રાક્ટર કામ મારું હાલે ને આપણે સમૂહનગર અપ્પુ ગ્રુપ તરફથી કરવી સભી ને અમારા જેતપુરમાં અપ્પુ ગ્રુપ સારામાં સારું હાલે છે. તારે હું જયેશભાઈ વસરામભાઈ ઉસદડિયા, જેતપુર રહેવાસી. ચંદુભાઈ મારા મિત્ર છે અને ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા જોઈને આપને એમ થાય કે આ સમાજમાં અત્યારે ભાઈ ભાઈનો નથી. ત્યાં ચંદુભાઈ એના મિત્ર માટે શમશાનમાં 9 વર્ષ પહેલાં 2016માં મૂર્તિ બેસાડી અને રોજ સવારે એની પૂજા કરવા આવે છે. અને આ મિત્રતા ઉપર જોઈને આપને પણ એમ થાય કે મિત્ર હોય તો આ ચંદુભાઈ અને અપ્પુભાઈ જેવા આપણે આ મિત્રતાને સુદામા અને કૃષ્ણની પણ જોડી કહી શકાય. અને આપને આ મિત્રતા ઉપરથી આપને પ્રેરણા મળે છે અને અમને પણ ચંદુભાઈની મિત્રતાના હિસાબે અમે પણ શમશાને અહીંયા ચંદુભાઈના મિત્ર અપ્પુભાઈને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ. ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા 6-8 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી સમયે વચનો આપતા રાજકીય આગેવાનો સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ ચંદુભાઈ પટેલ, એડવોકેટ. ધોરાજી નગરપાલિકામાં હાલમાં ભાજપનું શાસન છે. આ અગાઉ પણ ઘણા પક્ષના શાસન કરેલું છે અને દરેક વખતે દરેક પક્ષના લોકો ચૂંટણી સમયે એવા વાયદા આપે છે કે ધોરાજીની પ્રજાને શુદ્ધ પીવાનું નિયમિત પાણી દર 2 દિવસે મળશે. એમાં પણ બહારના નેતાઓ આવીને ધોરાજીને પેરિસ બનાવવાની વાતો કરે છે. ધોરાજીમાં દર 2 દિવસે પાણી મળશે આવું કહે છે. પરંતુ
ચૂંટણી પત્યા બાદ કોઈ પણ પક્ષના લોકો જે ધોરાજીની પ્રજાની સમસ્યા છે એ બાબતે ધ્યાન દેતા નથી અને શુદ્ધ પીવાનું પાણી નિયમિત રીતે મળે એવું કોઈ વ્યવસ્થા કરતા નથી. આ બાબતે ધોરાજીની પ્રજાએ જાગવાની જરૂર છે. પાણી કેટલા દિવસે આવે છે? પાણી અત્યારે 6 કે 7 દિવસે આવે છે પાણી. હવે 6 કે 7 દિવસે પાણી એટલે ખૂબ જ વેરી મચ કહેવાય. ધોરાજીની વસ્તી કેટલી છે? ધોરાજીની વસ્તી અંદાજે 1 લાખની આસપાસ છે. અને પાણીની જરૂરિયાત માટે લોકોને બહેનોને કેવી તકલીફ પડતી હશે? ખૂબ જ તકલીફ પડે છે. એમાં પણ જ્યારે અમુક નાના વર્ગના માણસ હોય એમની પાસે પાણીની સંગ્રહ કરવાની કોઈ શક્તિ ન હોય એટલે એ બેચારા પાણી માટે આજુબાજુમાંથી વલખા મારતા હોય છે. આવું અમે બધા નજરે જોઈએ છીએ. છતાં ધોરાજીની પ્રજા આ બધાનો ત્રાસ મૂંગા મોઢે સહન કરી રહી છે. ધન્ય છે આવી પ્રજાને. મારું નામ શાંતાબેન ગજેરા. બેન, પાણી કેટલા દિવસે આવે છે? પાણી આમાં રાત દિવસે આવે છે અને એ એમ ચૂંટણી હોય તેમ કે અમે તમને એકાત્રા પાણી દેવું, ઉપર ચડી જાહે, પછી કાંઈ આવતું નથી અને પાણી અમારે કેટલા દિવસે આવે એ દોરું અને કોઈ ટાઈમ જ નથી આવવાનો. પાણી આવવાનો ટાઈમ જ નથી. પાણી કેટલા દિવસે આવવું જોઈએ અને કેવું આવવું જોઈએ? માસી, પાણી તાજું આવવું જોઈએ, એકાત્રા 2 દી આવવું જોઈએ એને બદલે અઠવાડિયે આવે. નગરપાલિકામાં શું અપેક્ષા છે તમારી? એમ હોય કે પાણી દે 2 દી દે તો વાંધો નહીં, બધાને હોય તો પાણી વગર કેવા હેરાન થાય માણસો. લલિત કુમાર ભટ્ટ, વઘાસિયા ફળી. આ મુદ્દો છે પાણીનો અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, બંને એમ કહે છે કે 2 દી 3 દિવસે પાણી આપશું, પણ કોઈ પાણી આપતા નથી. 6 દિવસે પાણી આવે છે, એના 4 દી નથી થતા, 8 દી થાય છે અને પાણી દૂષિત આવે છે તો બૈરાઓને તકલીફ પડે છે. બધાને તો સગવડ ન હોય, બધાને મોટા ટાંકા ન હોય તો કોઈએ બેરલ ભર્યા હોય, ડોલું ભરી હોય, જે ઘરમાં વસ્તુ હોય બધું ભરી લે છે. તો પાણીનો સંગ્રહ એ બિચારા શું કરે? બધાને છે એ તો બધા ટાંકા ભરી લે છે. નો ટાંકા હોય એની શું હાલત થાય? બધી લેડીસોને તો હરેડ થવું પડે, બધે પાણી ભરવા જવું પડે. શું કહેશો નગરપાલિકાને આવી છે? આપણે નગરપાલિકાને તો શું કહીએ, જે આવે એમ કહે છે, મીટિંગ કરે છે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે 2 પક્ષના આવે છે કે તમે આમ અમને મત દેશો તો અમે આમ કરશું, અમે એકાત્રા પાણી દેશું, પણ કોઈ એકાત્રા દેતું નથી. અઠવાડિયું થાય છે, ઓછા દિવસો નથી થતા. જેતપુર પંથકના વિઝીવડ ગામે રહેણાંક મકાનમાં ગેસની બોટલ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જેમાં શિલ્પાબેન અશ્વિનભાઈ સાકરિયા નામની મહિલાએ રસોઈ કરવા માટે ગેસ ચાલુ કરતા આ બ્લાસ્ટ થયો હતો, જેમાં આ મહિલાનું મોત નીપજતા જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે. રાણાવાવમાં ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન શોધી અને અરજદારને પરત અપાયા હતા, જેમાં પરસોત્તમ કાના બલેજા અને રાકેશ ભીખુ ભરડાવાના મોબાઈલ ફોન ગુમ થયા અંગે પોલીસમાં નોંધ થઈ હતી, જે મોબાઈલ ફોન શોધી અને તે રાણાવાવ પોલીસ દ્વારા અરજદારોને પરત અપાયા છે. બરડા પંથકમાં ખાંભોદર ગામ નજીક એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર જામનગર હાઈવે પર ખાંભોદર અને રામવાવ વચ્ચે બપોરના સમયે ટ્રક અને બાઇક વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં પારાવાડા ગામના નીતેશભાઈ કેશુભાઈ ઓડેદરા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, ત્યારે બગવદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતકને અડવાણા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ત્યારે ડોક્ટરે આ યુવકને મૃત જાહેર કર્યો હતો, જેથી બગવદર પોલીસે અડવાણા હોસ્પિટલે પીએમની કાર્યવાહી હાથ ધરી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મૃતક યુવાન નીતેશભાઈ અપરિણિત હોવાનું જાણવા મળે છે અને તેમના માતા પિતાનું પણ મૃત્યુ થયેલ છે. હાલ મૃતક નીતેશભાઈ તથા તેમના એક બહેન છે. આ બનાવ બનતા પારાવાડા ગામ તેમજ બરડા પંથકમાં અરેરાટી વ્યાપી ગયેલ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે દેવી પૂજક વાસમાં જુગાર રમતો ઝડપાયો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી રાણા ઝવેરભાઈ પરમાર, સરમણ મકનભાઈ વાઘેલા અને રામ મોરુભાઈ પરમારને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકની હદમાં 20 દિવસ પહેલા મોટરસાયકલ ચોરાયું હતું, ત્યારે પોલીસે એફઆઈઆર થયાના માત્ર 20 કલાકથી પણ ઓછા સમયગાળામાં આ બાઇક પોલીસે શોધી કાઢી ચોરને ઝડપી પાડ્યો છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મઢવી શંકાસ્પદ બાઇક સાથે મળી આવતા તેની આકરી પૂછપરછ કરી હતી. ત્યારે તેણે આ બાઇક 20 દિવસ પહેલા બંદર રોડ ઉપરથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે તેને બાઇક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખ્સ અગાઉ પણ અનેક વખત બાઇક અને સાયકલ સહિતના વાહનોની ચોરીમાં ઝડપાઈ ગયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદરના સોઢાણા ગામે એક ચોરીની ઘટના બની છે, જેમાં આવડ માતાના મંદિર પાસે એક ટ્રકમાંથી 2 બેટરીઓની ચોરી થઈ છે. જે મામલે ટ્રક માલિક બાબુભાઈ ભીખુભાઈ ઓડેદરાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 5000 વર્ષ કરતાં પણ પૌરાણિક કેદારેશ્વરનું મંદિર. કેદારનાથ જેટલું જ મહત્વ ધરાવતા મંદિરનો ખાસ અહેવાલ. પોરબંદર લોકસભાના સાંસદના વિસ્તારોમાં રેલવે સુવિધાને મળી મંજૂરી. પોરબંદરના ભદ્રકાળી ગેટ પર નવો રેલવે ઓવરબ્રિજ પણ બનશે. પોરબંદરમાં દરિયા કિનારે દશામાની મૂર્તિની અવદશા. પ્રતિમાઓની અવદશા નિહાળી શ્રદ્ધાળુઓની પણ ડૂબાઈ લાગણી. જેતપુર પંથકના વિઝીવડ ગામે ગેસની બોટલ બ્લાસ્ટ થવાની ઘટના. રસોઈ કરવા ગયેલ મહિલાનું ગેસ બ્લાસ્ટ થતાં નીપજ્યું મોત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.